જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. રમેશભાઈ પરીખે પોતાના સમગ્ર જીવન દરમિયાન અનેક પુષ્ટિમાર્ગીય પરમ ભક્તો પરમ ભગવદીઓના દર્શન અને સત્સંગ પ્રાપ્ત કરેલા છે. પ્રભુ કૃપાથી એક પ્રાચીન પુસ્તક તુલસી ક્યારો ભાગ 10 મારી પાસે પ્રાપ્ત થયેલ છે. તો જેમાં આધુનિક અર્વાચીન ભગવદીઓના સૂક્ષ્મ જીવન ચરિત્રો અને પ્રભુની એમની ઉપર જે કૃપા હતી તે આ પુસ્તકમાં આલેખિત કરેલું છે, જે આપણે ક્રમશઃ વિડીયોમાં દરેક ભગવદીયાનું જીવન ચરિત્ર દર્શન કરીશું. આજના વિડીયોમાં સાચી ગુરુ ભક્તિ શીર્ષક હેઠળ એક ભગવદીયાનું સૂક્ષ્મ ચરિત્ર દર્શાવેલ છે. મેલું ઘેલું ચોડાયેલું ધોતિયું, એવું જ ઝાંખું પીળું પડી ગયેલું ખમીસ, મોં પર અઠવાડિયાની વધેલી કાબરચિત્રી દાઢી, માથે વિખરાયેલા કાબરચિત્રા વાળ, તેલથી ચમકતા કપાળમાં કંકુનું તિલક, સાવ ભલો ભોળો ચહેરો. એ હતા રણછોડભાઈ. આજે શહેરમાં ગુરુદેવના દર્શને આવેલા છે. ચોમાસું હમણાં જ વીતેલું. 4 વર્ષ પછીના ધોધમાર વરસાદે ઘણા મકાનોને નુકસાન પહોંચાડેલું. એમના ગુરુદેવ બિરાજતા એ સ્થાન પણ તૂટી ગયું હતું. કેટલાક અગ્રગણ્ય શ્રીમંત વૈષ્ણવો સાથે આપ નવું મકાન ખરીદવા અંગે વિચાર કરતા હતા. રણછોડભાઈ ઠેઠ છેવાડે ચૂપચાપ બેઠા બેઠા સાંભળે. શું કરવું એની સૌ સલાહ આપે. એ માટે જરૂરી દ્રવ્યની વ્યવસ્થા કેવી રીતે કરવી એ કોઈ ન કહે. વાત ત્યાં જ અધૂરી રહી ગઈ. સૌ ઉઠ્યા. રણછોડભાઈ પણ ઉઠ્યા. બસ પકડી પોતાના ગામ ગયા. કુટુંબમાં એકલા જ. બાપ દાદાનું મકાન તે પણ જૂનું થયેલું. રાતોરાત નિર્ણય કરી બીજા દિવસે વેચવા કાઢ્યું. જરૂરી ઘરવખરી રાખી બીજો સામાન પણ વેચી દીધો. બેંકમાં થોડી મૂડી હતી, તેના વ્યાજમાંથી તેમનો ખર્ચ ચાલતો, તે પણ લઈ લીધી. ગામમાં રહેવા એક નાની ઓરડી ભાડે રાખી. એક સંબંધીને દુકાને નોકરીનું નક્કી કર્યું. ચારે બાજુથી ભેગી થઈ તે રકમના કોકડા એક થેલીમાં મૂક્યા. 2 દિવસ પછી પહોંચ્યા ગુરુદેવ પાસે. દંડવત કરી વગર બોલે થેલી ચરણારવિંદમાં ધરી દીધી અને ચાલવા લાગ્યા. રણછોડભાઈ, ઊભા રહો, તમારું કામ છે. આજ્ઞા થઈ. આપ શ્રીએ થેલીમાં નજર કરી. આપ સમજી ગયા. આજે પણ આપની પાસે કહેવાતા આગેવાનો 2 દિવસ પહેલાંની ચર્ચા કરવા ભેગા થયા હતા. આપ શ્રીએ આજ્ઞા કરી, જેમનો બંગલો ખરીદવો છે એમને બોલાવી લાવો, દસ્તાવેજ કરી લો. રકમની વ્યવસ્થા થઈ ગઈ છે. તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આપ શ્રીએ રણછોડભાઈને અંદરના કમરામાં બોલાવીને આજ્ઞા કરી. રણછોડભાઈ, તમને ધન્ય છે. સર્વ સમર્પણ માણેકચંદભાઈએ કર્યું હતું. તમે અમારા માણેકચંદભાઈ છો. કૃપાનાથ, આમ કહી આ જીવને દોષમાં ન પાડશો. આ વાત બહાર ન જાય. આપ શ્રીએ આજ્ઞા કરી કે રણછોડભાઈ, આ વાતની શું ગામ લોકોને ખબર નથી પડવાની? રણછોડભાઈએ કહ્યું કે કૃપાનાથ, મેં બધાને એવું કહ્યું છે કે મેં સટ્ટો રમી લીધો હતો, જેમાં મેં મારું સર્વસ્વ ખોઈ દીધું છે. અને આટલી વાણીનું ઉચ્ચારણ કરીને રણછોડભાઈ રંચક પણ અહંકાર કે મદ રાખ્યા વગર ત્યાંથી પ્રભુની આજ્ઞા મેળવીને પાછા પોતાના વતને આવી જાય છે. જય શ્રી કૃષ્ણ.